તો રાજ્યમંત્રી મુકેશ પટેલ ભ્રષ્ટાચારીઓ ફરી વરસ્યા છે। ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની આ વાર્ષિક સભામાં નિવેદન આપ્યું હતું। દરેક સહકારી મંડળીઓમાં મેં દરેકને કહ્યું છે કે જે પણ વ્યક્તિ મારા સભાસદ ખેડૂતના રૂપિયા ખાશે એ ક્યારેય નહીં ચલાવીએ। બધા મને ગાળો આપે છે કે મુકેશ પટેલ સહકારી મંડળીમાં માથા મારે છે। મારે એમને કહેવું છે કે મારે કોઈ સહકારી મંડળીમાં જવું નથી, હું કોઈને છોડવાનું નથી, ભલે 1 રૂપિયો ખાધો હોય કે 5 લાખ ખાધા હોય। ખેડૂત રાત દિવસ મહેનત કરે અને ડિરેક્ટર પૈસા ખાય એ નહીં ચાલે। બહેનો સવારે 4 વાગે ઉઠીને પશુઓ માટે ચારો લાવે, દૂધ ભરે, એમાં પણ કારા હાથ કરે છે, જેથી ગામમાં 1 વીઘા જમીન નથી એ 50 ગુણ ખાતર લઈ જાય એ જોવાની જવાબદારી ડિરેક્ટરની છે। હજી તો ઓડિટિંગ ચાલુ જ છે, હજી વિડીયોને ઘણું બધું બહાર આવશે। મને જેટલી ગાળ આપવી હોય આપજો। મહત્વનું છે કે ગત મહિને ઓલપાડની સોસાક કોટન મંડળીમાં 700 ખાતર ગુણો ઉચાપત મુદ્દે પ્રમુખ સહિત આખી બોડી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બરખાસ્ત કરવામાં આવી છે। મંત્રી મુકેશ પટેલે જીનના ગોડાઉનની મુલાકાત લીધી, સાથે સાથે ડાંગર નાખવા આવેલા ખેડૂતો સાથે મુલાકાત કરી હતી।